કેટલા છે? 3 4 5 એવા દાણા છે. આ એક ઓલું છે, જોઈ લો ખેડૂત મિત્રો. આ એક છે. ઓલામાં આપણે એક દેખાડ્યું કેટલા 4 5 7 8 દાણા હતા. આમાં જેટલા ફૂલ હતા ને બધા ફૂલની અંદર દાણો બેહી ગયો. એક જ દિવસનું જીરું છે, એક સાથે જ પાયેલું જીરું છે. બરોબર, કોઈ ફેરફાર નથી. છતાંય બેમાં ડિફરન્ટ કેટલો છે ને આજ દેખાડું. અને એને ઉત્પાદન 1.5 થી ડબલ લેવું હોય તો ખાસ ખેડૂત મિત્રો આવી માવજત કરજો. નમસ્કાર ખેડૂત મિત્રો, આદિત્ય એગ્રો ટ્રસ્ટ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. આજ ખાસ જીરાના પાકની અંદર આપણે તમને એ દેખાડવા માટે આવ્યા છીએ કે છેલ્લે જ્યારે ખેડૂત મિત્રને એમ થઈ જાય કે હવે કોઈ વસ્તુ કરવાની જરૂરિયાત નથી, પણ હકીકતે છેલ્લે આ અવસ્થાએ તમે જો વોટર સોલ્યુબલ ખાતર જે 0050 આવે છે, આજ આપણે એનો સ્પ્રે કરવાના છે. એ ખાસ દેખાડવાનો છું કે એનાથી કેટલું તમને રિઝલ્ટ મળે. બીજી વાડીમાં બાજુમાં એક જ પડવું છે, એમાં બાજુમાં તમને દેખાડવું અહીંયા કેટલું રિઝલ્ટ મળેલું છે ને અહીંયા હજી આપણે હવે છંટકાવ કરવી. એક જ દિવસનું જીરું છે, એક સાથે જ પાયેલું જીરું છે. બરોબર, કોઈ ફેરફાર નથી. છતાંય બેમાં ડિફરન્ટ કેટલો છે ને આજ દેખાડવું. એટલે 0050 નાખશો ને તો તમારે એકદમ ઉત્પાદન પણ વધારે આવશે, દાણાની ક્વોલિટી પણ બનશે. એટલે ખાસ ખેડૂત મિત્રો 0050 શું કરવા નાખવું ને એના માટે ખાસ આજ વાત કરવાની. તો અહીંયા નજીકથી દેખાડી દઉં. જો આ હજી છોડ રહ્યો ને એમાં હજી આ ગુલાબી ફૂલ દેખાય છે. બરોબર, દાણા બંધાણા છે. અહીંયા દેખાડો નજીક. જો આ કેટલા છે? 3 4 5 એવા દાણા છે. આ દેખાડ દો બધો એરિયો. હવે જ્યાં તમને છે ને એ પણ દેખાડું અને એની સાથે સાથે તમને એ પણ દેખાડું કે આપણે 0050 પલાળવી છે અને છંટકાવ કરતાંય તમને દેખાડું કે એનાથી કેટલું તમને રિઝલ્ટ મળે. આપણે સામે ખેડૂત મિત્રો જોયું હતું, આ જે પારીઓ દેખાય ને એની ઓલી બાજુનું ખેતર જોયું હતું. હવે આ બાજુના ખેતરમાં તમને દેખાડું. અહીંયા ઉતારો, બે એક જ જાતે વાવેલું છે. આના દાણાની ક્વોલિટી જુઓ. હજી આને જાજાદી નથી, નજીકથી દેખાડો. આ જુઓ, રૂસ્યા ને રૂસા થાય. જુઓ, સિંગલ તમે લેશો ને તો 10-15 દાણા તો હશે જ. અહીંયા દેખાડો, હાવ નજીક લઈને. આ એક ઓલું છે, જોઈ લો ખેડૂત મિત્રો. આ એક છે. ઓલામાં આપણે એક દેખાડ્યું કેટલા 4 5 7 8 દાણા હતા. આમાં જેટલા ફૂલ હતા ને બધા ફૂલની અંદર દાણો બેહી ગયો. એક નહીં, બધા જોઈ લો. અહીંયા આમ લાઈનમાં થોડીક વાર દેખાડતો. હા બસ રેડી. જોઈ શકો ખેડૂત મિત્રો, 0050 ખાતરનો આટલો ફાયદો થયો. આને ખિયા ખાલી કેટલા દિવસ? 6 દિવસ થયા. હજી પણ 6 દિવસ થયા. હજી 4-5 દિવસ થાય ને 10-12 દિવસ થશે ને એટલે દાણાની એકદમ મસ્ત ક્વોલિટી થશે. ઉત્પાદન પણ તમારે જબરજસ્ત આવશે. સારું ઉત્પાદન જોતું હોય ખેડૂત મિત્રો તો ખાસ જીરાના પાકની અંદર સારું ઉત્પાદન માટે 0050 ખાતર ક્યારેય ભૂલતા નહીં. આવા સમયની અંદર ખાસ આપજો. હવે હું તમને દેખાડું કે આપણે પલારી એને છંટકાવ કરશું ને એ દેખાડ્યું આપણે જ્યાં પહેલાં આપણે વિડીયો ઉતાર્યો શરૂઆતમાં કે ભાઈ અહીંયા હજી નથી છંટકાવ થયો અને અહીંયા છંટકાવ થયો, એ તમને દેખાડું. ચાલો ખેડૂત મિત્રો, જો આપણે હવે અત્યારે 0050 ઓગાળવી છે. બરાબર, આમાં પાણી લઈ લીધું આપણે ચોખ્ખું. આપણે પલાળી દીધું છે. હવે આને આપણે હલાવી નાખશું. થોડીક વાર હલાવી નાખવાનું એટલે ઓગળી જાય. બરાબર, હવે આપણે પંપ ચાલુ કરવી, તમને વિડીયો દેખાડું આગળ. ખેડૂત મિત્રો, આપણે 0050 રાઉન્ડ ચાલુ કરી દીધો છે. આપણે જે દેખાડ્યું હતું કે આ પારી રહ્યું એની આ બાજુ છંટકાવ થઈ ગયો અને અહીંયા રિઝલ્ટ સારું છે. આ બાજુ આપણે થોડાક લેટ હતા પણ અહીંયા આપણે ચાલુ કરાવી દીધું. તમે જુઓ છો, વીઘે 4 પંપ થાય એ રીતે છંટકાવ કરવાનો છે. તમામ ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કે આવા સમયની અંદર વીઘે 4 પંપ થાય એ રીતે ખાસ ખેડૂત મિત્રો તમારે છંટકાવ કરવાનો, જેથી કરીને પરફેક્ટલી દવા પણ લાગી જાય. કદાચ હવે રેતાળ જમીન હોય ને જરૂર પડે પાણીની તો એને પાણી પણ મળી જાય અને રિઝલ્ટ પણ સારું આવે. જોઈ શકો છો તમે, આ દેખાડું છું તમને. જો આની અંદર દાણાની સંખ્યા તમે જોઈ શકો છો, ઓલા કરતાં ઓછી છે. ચાલુ કરાવી દીધું આપણે. ખાસ ખેડૂત મિત્રો આ વસ્તુનું ધ્યાન આપજો. તો અગાઉ આપણે જેમ ખેડૂત મિત્રો વાત કરી એમ કે છેલ્લે વોટર સોલ્યુબલ ખાતર જીરાના પાકની અંદર જે 0050 આપણે જે નાખવાની વાત કરવી, કેટલો ડિફરન્સ છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. તો ખાસ ખેડૂત મિત્રો જેને પણ જીરાના પાકનું વાવેતર કર્યું હોય અને એને ઉત્પાદન 1.5 થી ડબલ લેવું હોય તો ખાસ ખેડૂત મિત્રો આવી માવજત કરજો, જેથી કરીને તમારા જીરાની પાકની અંદર તમને ઉત્પાદન પણ સારું મળશે. તો 0050 ક્યારે? જ્યારે દાણા બંધાઈ ગયા હોય
કોક જ ફૂલની સંખ્યા હોય એ સમજો 0.50 ખાસ ખેડૂત મિત્રો આવા છેલ્લા સમયગાળાની અંદર અપાઈ દેવાનું, જેથી તમને સારામાં સારું રિઝલ્ટ મળે. તો ખાસ આજ માટે આટલી જ વાત હતી. તો આવા જ મારા વિડીયો જોવો હોય તો મારી ચેનલ આદિત્ય એગ્રો ટ્રસ્ટને વધારે ને વધારે શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને વધારે ને વધારે ખેડૂત મિત્રો સુધી પહોંચાડો, તો આવી સાચી અને સારી માહિતી ખેડૂત મિત્રો સુધી પહોંચી રહે. નમસ્કાર.